સફાઈ કામદારોનો રક્ષક બનશે રોબોટ। હવે સફાઈ કામદારોના નહીં થાય ગટરમાં મોત। સફાઈ પણ થશે, જિંદગી પણ બચશે। ગટર સાફ કરવા માટે ઉતર્યા અને 2, 4 કે 5 સફાઈ કામદારોના મોત થયા છે। આવા સમાચારો અવારનવાર આપણે જોતા આવ્યા છીએ, પરંતુ હવે આગામી વર્ષોમાં એક પણ સફાઈ કામદારને ગટરમાં ઉતરીને પોતાનો જીવ નહીં ગુમાવવો પડે, કારણ કે ગાંધીનગરમાં યોજાયેલા ટ્રેડ શોમાં કર્ણાટકની જેન રોબોટિક્સ નામની એક કંપની પોતાના આધુનિક રોબોટ સાથે પહોંચી હતી અને આ રોબોટની વિશેષતા એ છે કે તે સફાઈ કામદારની જેમ જ ગટરમાં ઉતરીને સફાઈ કરશે। બસ તેને ચલાવવા માટે એક હેલ્પર અને ટેકનિશિયનની જરૂર પડશે। यूजुअली क्या होता है जो मैनहोल क्लीन करने का टाइम आता है, आदमी उतर के उसमें से मैनहोल पूरा क्लीन करता है। उसमें पॉइजनस गैस की वजह से काफ़ी सारा एक्सीडेंट होता है एंड काफ़ी सारे जन का डेथ भी होता है। हाल ही फिलहाल लास्ट ईयर का डेटा देखिएगा तो ऑलमोस्ट 8 से ज़्यादा लोगों का जान गया है मैनहोल एक्सीडेंट्स में। और उसका एक सोल्यूशन है ये बंदीकोट, जो जैसे एक आदमी मैनहोल में उतर के काम करता है, वैसे ये रोबोट मैनहोल का अंदर पूरा सा क्लीन कर सकता है। 360 डिग्री क्लीनिंग एफिशिएंटली कर सकता है विद सेफ्टी। ये हमारा कंपनी का कॉन्सेप्ट था और ये मशीन उसके लिए बनाया स्पेसिफिकली फॉर मैनहोल क्लीनिंग। ખાસ વાત અહીં એ છે કે રોબોટ બનાવનાર કંપનીના ફાઉન્ડર જ્યારે કોલેજમાં હતા ત્યારે કોલેજ પાસે એક સફાઈ કામદારનું ગટરમાં ગુંગળાઈ જવાથી મોત થયું હતું, જે ઘટનાને ધ્યાને રાખીને તેમણે આ રોબોટ તૈયાર કર્યો છે। રોબોટની વિશેષતા અંગે વાત કરીએ તો આ રોબોટમાં 4 કેમેરા છે, જે કેમેરાની મદદથી રોબોટને ઓપરેટ કરી શકાય છે। તેમજ આ રોબોટ 15 ફૂટ ઊંડે સુધી ગટરને સાફ કરી શકે છે। આ સિવાય રોબોટમાં વ્હીલ હોવાથી સરળતાથી તેને ખસેડી શકાય છે અને આ રોબોટને ખસેડવા માટે એક હેલ્પર અને ચલાવવા માટે એક ટેકનિશિયનની જ જરૂર હોય છે। છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 10થી વધુ સફાઈ કામદારોના ગટરમાં ગુંગળાઈ જવાથી મોત થયા છે। તેવામાં મોટા શહેરોમાં આ રોબોટ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। સુરતમાં 3 વર્ષથી ગટર સાફ કરે છે રોબોટ। 40 લાખના ખર્ચે ખરીદાયો છે રોબોટ। સુરત અને ગાંધીનગરમાં આ પ્રકારના રોબોટ છેલ્લા 2 થી 3 વર્ષથી ઉપલબ્ધ છે અને રોબોટ આવ્યા બાદ દુર્ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે। આ રોબોટની મદદથી જૂના સુરતના સાંકડા વિસ્તારોમાં કે જ્યાં એસએમસીના મોટા મશીનો નથી જઈ શકતા, ત્યાં રોબોટની મદદથી હાલની તકે ગટરના મેઇન હોલની સફાઈ કરવામાં આવી રહી છે। જ્યારથી આ રોબોટ આવ્યા છે ત્યારથી સફાઈ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે સફાઈ પણ વહેલા થાય છે અને જીવને પણ જોખમ નથી રહેતું। આ રોબો ખાસ કરીને જે ગીચ વિસ્તાર હોય, જ્યાં મોટી મશીનરી જઈ શકતી નહીં હોય, સ્લમ એરિયા હોય, સાંકડી શેરીઓ હોય, એવા વિસ્તારોમાંથી ગટર લાઇન ચોકઅપ હોય તેને સાફ કરવા માટે અત્યંત ઉપયોગી મશીન છે અને એના કારણે જ્યાં જ્યાં અમારી મોટી મશીન જઈ શકતી નથી ત્યાં આગળ આ મશીન અમે સાંકડી ગલીમાં લઈ જઈએ છીએ અને કચરો કાઢવામાં ખૂબ ઉપયોગી થાય છે। આ કેટલી કિંમત છે, કેટલા રોબો છે આપણી આ કિંમત આની 40,69,000 જેટલી રકમની આપણે રોબો ખરીદ્યો હતો અને આપણી પાસે અત્યારે એકમાત્ર રોબો છે। બીજા 2 રોબો છે તે આપણે CSR ફંડમાંથી એટલે કે કંપની તરફથી જે દાનમાં મળેલા છે એ આપણી પાસે છે, એ અલગ પેટર્નના છે, એ સોલારથી ચાલતા રોબો છે અને હાલ એ મેન્ટેનન્સમાં છે। આપણી પાસે સુરત પાસે અત્યારે એકમાત્ર આ રોબો છે। સુરત અને ગાંધીનગરમાં આ રોબોટ આવતા દુર્ઘટનાઓમાં ઘટાડો થયો છે, ત્યારે આશા રાખીએ કે આવનાર સમયમાં દરેક શહેરમાં ગટરો સાફ કરવા માટે આ પ્રકારના આધુનિક રોબોટ વિકસાવવામાં આવે, જેથી કોઈ પણ પરિવારને પોતાના મોભીને ગુમાવવાનો વારો ન આવે। દર્શન રાવલ, BTV ન્યૂઝ, અમદાવાદ।